जय माताजी मित्रों, व्लॉग में तमारा बधानुं स्वागत है। हूँ बनाई रही छूं उतरना लडवा, जो मतलब लाडवाना मुठिया तरवा मूक्या ने वागुबाने ऊपर गया था अने अवाज टेपनो अवाज जोरदार आवतो तो एटला माटे आपणे म्यूट करी दीधुं तो अवाज ने सीधो कार्टून जोतो तो अने बारे जोरदार अवाज आई रह्यो हतो। एना हिसाबे मैं घरना दरवाजा ने बधुं बंध करी दीधुं हतुं। बराबर छे। अने अमे लाडवा बनावता था, रात्रे बनाव्या नता केम के सीधो जागतो तो एटला माटे पछी आपणे दिवसे बनाव्या था लाडवा। बराबर। अने आपणे जो पतंग ने एवुं लाव्या था, 5 पतंग लाया था आपणे अने काची दोरी लाया था। बराबर से। जो आ पतंग तमे क्या मस्त मजाना है, मने शौक हतो एटला अने वाघुबा आई गया छे, नाचस जो गीत वागतुं हतुं पेली साइड एटला माटे वाघुबा नाचता था। जो मस्त नाचे वाघुबा, जो जोरदार एम के है। नाचवानो बहु शौक छे वाघुबाने मित्रों, तो बहु मस्त नाचे है वाघुबा। अने अमारे एक वार लाडवा तो थई जवाया था अने दाळ भात बनाववाना हता, तो वाघुबा दाळ वघारवानी हती तो एमने पछी बोलाव्या था, दाळ वघारवा आवो એટલા માટે ગીત વાગતું હતું એઓને તાણ ચડી જતું જોરદાર, એટલે એઓને નાચવાનું પહેલથી જ બહુ શોખ છે મિત્રો। અહીંયા આગળ જો હું તૈયાર થઈ ગઈ હતી મસ્ત મજાની અને વાઘુબા દાળ વઘારતા હતા। હું તમને બતાવું, જો ખાલી વાઘુબાની દાળ વઘારે છે ને, જો મસ્ત મજાની દાળ બનાવતા હતા। અને અમારો કેવી જોડી લાગે છે તમે ખાલી કોમેન્ટ કરજો, બરાબર છે। વાઘુબા દાળ વઘારી અને પછી વાઘુબા એમ કીધા હતા કે तो ऊपर जा धाबा पर, पण हूँ जई नथी केम के सिद्धराज जागतो हतो अने जो सीधो अमारे अहींया बेठो छो। अने मित्रों चायना दोरी घणा बधा लोको पासण हती एटला माटे अने सीधो रोतो तो, जो आम ऊपर लईने आई हती ने तो जोरदार रोतो तो। एने पप्पा जोडे जवुं हतुं अने वाघुबा एम के तू नीचे लईने जा के दोरी वागी जशे एम, एटला माटे। अने अहींया आगळ वाघुबाए सीधानो पेलो आवे ने ए ऊंचું उडाड़ी दीधुं हतुं, जो छोड़ीने जवा दीधुं हतुं। એટલે હું એ જોતી હતી, હું કહેતી હતી વાઘુબાને કે તમે ચમ જવા દીધું। આપણે વિપુલ ભાઈ છે અમારા સિद्धલાને એમના જોડે બહુ રમે હ અને અમે એમના ધાબા ઉપર ઘણી વાર ગયા હતા। તો પછી અમે ઘરે પાછા ધાબા ઉપર થોડી જ વાર ગયા હતા, ટેપ વાગતું હતું ને, સીધા નાચવાનો જબ્બર શોખ છે પપ્પાને જેવો, એટલા માટે પછી તડકો બી જોરદાર લાગતો હતો મિત્રો, એટલા માટે આપણે તો બહુ ઉપર ધાબા ઉપર ચડ્યા જ નહીં, થોડીક જ વાર રહ્યા હતા। અહીંયા બધા સોયડો કરીને બેસી રહ્યા હતા અને પાછળની સાઈડ અમારે કેટલા બધા ઘર છે, મકાન છે, તમે જોઈ શકો છો મિત્રો। તુલસીમાં રહેવાની કંઈક અલગ જ મજા હોય, એક મજા આવે છે આપણને અહીંયા આગળ રહેવાની, એટલા માટે બહુ મસ્ત મજા આવે એમ। બધા તહેવારો સરસ થાય છે અમારે અહીંયા આગળ। અને હું થોડી વાર બેસી રહી હતી અહીંયા આગળ અને અહીંયા આગળ જો આપણી પતંગ પેલી સાઈડ વિપુલભાઈ કિન્નર બાંધ્યા હો, મને કે તમે ચગાવો, મેં તો વાંધો નહીં, તમે મને બાંધીને આપો, હું ચગાવું છું। અને અમારા મહેમાન આવીને ઊભા છે, જો પેલી સાઈડ ઘરે અમારા, એને વાઘુબા નીચે ઉતર્યા હો અને મારા પતંગ ચગાવવાની છે એટલા માટે તો હું અમારો તમે જોજો। અને પાછું તડકો બી મને સારો બહુ લાગતો હતો મિત્રો। અને અહીંયા આગળ પણ જો પછી હું ઘરે આવી ગઈ હતી, કપડાં ચેન્જ કરી દીધા હતા મિત્રો, કેમ કે સાડી બહુ આપણને ગમતી નહીં, ગમે ખરી પણ મિત્રો સારું એકદમ ઓકવર્ડ ફીલ થાય હોય એટલા માટે પછી સાડી કાઢી દીધી હતી આપણે, તો ઘણી વાર જ પહેરી હતી, બરાબર છે। જો અમારે સીધો વાઘુબા બે ઊંઘી ગયા હતા, વાઘુબા થાકી ગયા હતા એટલે ઊંઘી ગયા હતા। અને આપણે કમસે કમ 4 આસપાસનો ટાઈમ હે આવ્યો, જે મતલબ તમે જો, અને બધા ધાબા ઉપર તો હતા જ, કેમ કે બધા આખો દિવસ જ રહ્યા હતા અને અમે જ ખાલી થોડી વાર રહીને આવતા રહ્યા હતા। અને વિચારવું પડે યાર છોકરાનું પણ આપણે, કેમ કે છોકરા જાણા હોય ને એના હિસાબે થઈને આપણે પછી દોરી બોરી વાગી જાય તો આપણે શું કરવાનું, એટલા માટે આપણે બહુ ધાબા ઉપર ચડ્યા જ નહીં। બીજા દિવસે ગયા હતા આપણે ધાબા ઉપર, તો અહીંયા વાઘુબા ઉઠીને પાછા જતા રહ્યા ધાબા ઉપર। તો તમે જો જે એ બ્લેક કપડાં પહેરે ને એ વાઘુબા છે, જો એ વાઘુબા છે, કંઈક ક્યાં હો પણ આપણે સંભળાતું નહોતું કેમ કે ટેપ વાગતું હતું ને, એટલે આપણે ધાબા ઉપર ચડી ગયા હતા। જો અહીંયા આગળ ઘણા બધા હતા અમારા ધાબા ઉપર, જો પાછળ જે મકાન નવા બને ને એ છે મિત્રો, એટલા માટે તો એ નાના કિરણભાઈ હે આપણો, અમારા બાજુમાં જ રહો, નાચતા હતા, ગીત વાગતા હતા, એટલા માટે ડીજે ઉપર વાગતું હતું બધું, એટલા માટે। અને ઈવન ઘર જો પેલી સાઈડ છે એ ઈવન કરશે, બરાબર। અને અહીંયા આગળ વાઘુબા જો, હા અમારા ધાબા ઉપર જતા રહેશે, કેમ કે જે સ્પીકરો મિલે છે ને નાચવાના, એટલે વાઘુબાને મજા આવે સ્પીકર। નીલમબેન એમના ઘરે મહેમાન આવ્યા હતા અને અમે અહીંયા આગળ વાસણ અને આ દોરીઓ મેં બધી ભેગી કરી હતી મિત્રો, જોઈ શકો છો કે આપણે બધો જ કચરો સાંજે બી હું જઈ અને બધું ભેગું કરીને મૂકી દીધું, કેમ કે આપણે કબૂતરો આવે ઉપર ધાબા ઉપર એટલા માટે। તે દિવસે કોઈ જ કબૂતર કે કોઈ પશુઓ નહોતા, બરાબર ને। અહીંયા વાઘુબા નાચવા માંડ્યા, જુઓ તો ખરા, વાઘુબાને નાચવાનો શોખ તો જુઓ, ગીત વાગતા ને એટલે જોરદાર નાચો વાઘુબા, એ નાચી રહ્યા, બરાબર। જો હમણાં પાછા આવશે, એ વળી પાછા નાચે, મારો સામું જોઈને નાચવા માંડ્યા, એમને ખબર નથી કે હું જોઈ રહી હું એટલા માટે।
હવે પછી ઘરે આવશે જો દોરી ચેવી તૂટીને વચ્ચેની પડી. તો મિત્રો એટલા માટે જ કહીએ છીએ કે આપણે જે બાઇક હોય એક્ટિવા હોય ને તો એને પહેલાં સ્ટેન્ડ નખાઈ દેવા પડે, વાયરનું આવે ને એ રહ્યું, કેમ કે એ વધારે કિંમતનું નહીં આવતું મિત્રો, કમસે કમ 80 રૂપિયાનું આવે, પણ આપણે સેફટી રહો એટલા માટે અમે તો નખાઈ દીધું હતું. વાઈફાઈ કેટલા બધા દોરા છોટે રહ્યા અમારે, જોઈ શકો છો. જો કેટલા બધા મજા આવે એવું છે ને અમારી સોસાયટીમાં. ઉતરી ગયા છે અને અહીંયા આગળ આપણો ઘરમાં જતા, કેમ કે સીધો ઊંઘી રહ્યો હતો કોડિયામાં, એટલા માટે હું બહાર જઈ નથી. પછી ઘડીવાર સીધો ઊંઘ્યો હતો એટલે એનું ધ્યાન રાખવું પડે આપણે. હું ઘડીવાર જતી હતી ધાબા ઉપર, પણ પાછી નીચે આવી જતી હતી જલ્દી, કેમ કે છોકરો રોવો તો અવાજ આવે નહીં. ટેપ જોરથી વાગતા હતા, બધે ડીજે વાગતા હતા એટલે આપણને કંઈ જમરાય નહીં. પછી સીધલો તો મેં કોડિયામાં નાખી હતો ને જારી બંધ કરી નાખી હતી ને ખોયા નહીં, એટલા માટે છોકરો મારું રોઈને મરી જાય એના કરતાં ના જવું સારું ઉપર. તો બરાબર છે, ધાબાની જ વાત થાય છે. હું અહીંયા ધાબાનું જ કંઈ કહું, પણ એટલા માટે મ્યુટ કરી દીધું છે મિત્રો કે આપણે કોપીરાઇટ આવે વ્લોગમાં, એટલા માટે આપણે મ્યુટ કરી દીધો તો અવાજ. બરાબર છે. અને જો હું કંઈક કહેવા માગી રહી પણ તમને કંઈ ખબર પડવાની નથી. બરાબર છે મિત્રો. તો આપણે તો એવું જ કહેવાનું થાય કે ઉત્તરાયણના એક દિવસ હોય છે અને સાચવીને ચગાવવાની, આપણા હિસાબે થઈને કોઈને કોઈ નુકસાન થવું જોઈએ નહીં. બરાબર છે. અને આપણે તો જે દિવસે મતલબ ઉત્તરાયણ બધા જ પતંગો ઉડાડતા હતા અને આપણે બધા દોરા ભેગા કરતા હતા મિત્રો. અમારા ધાબા ઉપર કબૂતરા બહુ બધા આવે છે મિત્રો ચણ ખાવા માટે, તો આપણે એવાનું ધ્યાન રાખવું જોઈએ એટલા માટે મિત્રો. અને એક રીલ મેં બનાવી હતી જેમાં ચાઇના દોરી હતી, પણ એ આપણી હતી નહીં દોરી મિત્રો. બરાબર છે. એ આપણે બાજુવાળા પહેને કીધું ઘડીવાર આપો. હું કાચી જ ફિરકી લાવી હતી મિત્રો, કેમ કે આપણે સીધાને નુકસાન ના કરે, સીધો પકડ તો કદાચ નહીં વાગે નહીં, એટલા માટે તો હું કાચ જ દોરડો લાવી હતી આપણે ચગાવવા માટે. આપણને બહુ શોખ છે પતંગ ચગાવવાનો મિત્રો, એટલે આપણે ચગાવીએ છીએ. પણ આ તો શું કે થોડું છોકરું જેણું છે ને એટલે એનું ધ્યાન રાખવું પડે, બાકી તો આપણે બહુ મજા આવે પતંગ ઉડાડવાની. બરાબર મિત્રો. નાનપણમાં બી બહુ શોખ હતો આવો બધો, એટલા માટે આપણે ચગાવતા પતંગો. અને હું તો બધાને એવું જ કહેતી હતી કે તમે જે પતંગ ચગાવ્યો ને એ દોરા પછી બધા ભેગા કરી દેજો, કેમ કે અમારે અહીંયા આગળ ચકલાઓ પણ આવે અને મતલબ ગાયો પણ હોય તો બિચારા ખાઈ જાય, બીજું કશું નહીં, ગાયો ખાઈ જાય ને તો એમાં તકલીફ થાય મિત્રો. બરાબર. આપણે બહાર આવી ગયા છીએ, જો ધાબા ઉપર ચડીએ છીએ, કંઈક બતાવીશું તમને. હું શું બતાવું જો, હજુ તો હદ લોકો બધા ઉપર ધાબા ઉપર હશે બધા, જો ખાલી. હા, કિંજલબેન કહેતા હતા કંઈક મને જમવા જવાનું કહેતા હતા, પણ હું કીધું ના અમારો નહીં મેળ આવે, જેમ કે અમારે ઘરે જ જમવાનું થાય છે, કેમ કે વાઘુમાન બહારનું પસંદ નહીં ને એટલા માટે. એકદમ જો સાંજ થવા આવી પતો પણ લોકો પતંગ ઉડાડે જ છે. અત્યારે બહુ જ મજા આવી ગઈ હતી મિત્રો, જે મતલબ બપોર પછી જે અત્યારે પતંગ ઉડતા હતા ને બહુ જ મજા આવી જાય એવું હતું. વાતાવરણ ઠંડુ થઈ ગયું હતું અને તડકો બી ઓછો થઈ ગયો હતો, એટલે લોકોને બહુ મજા આવતી હતી પતંગ ઉડાડવાની. જો તમે ખાલી હે ને એટલે જ અને દોરીઓ તો આપણે કેટલું બધી ભેગી કરીશ કચરો મુએ બધો કચરો આપણે જે ડોલ આવે છે ને એમાં ફેંકી દીધું હતું. અને આપણે આવી ગયા છે જો ઉત્તરાયણમાં, બીજા દિવસની ઉત્તરાયણ સારી આપણે મિત્રો. તો આપણે થોડી વાર પતંગ ઉડાડી દઈને હું સીધાને લઈને આવી હતી ઉપર, કેમ કે બીજો દિવસ હતો એટલા માટે ઓછા લોકો હતા. અને જો આમાં સીધો જોવો હે ને કેવું જોઈ રહ્યો છે. અને પેલા જો એના શું કહેવાય ભીમ અને દિલવાળું હાડવાળું શેપવાળો હતો ફુગ્ગો, તેને આપી દીધું. તમે ઉડાડો બેટા, મારા છોકરાને બહુ શોખ છે એવો, એટલે કાચો દોરો જ આપે તો જોવો એટલે એને હાથમાં વાગે જ નહીં, એટલા માટે. સીધાને નમાને તો બહુ શોખ મારું સીધલું જેવું કરે છે જોજો મિત્રો. ઓ મારો દીકરો લડકવાયો. અને આપણે પછી પતંગ ઉડાડવાની જો, અને પતંગો તો જુઓ ખાલી બીજો દિવસ હો. અને અહીંયા આગળ કેટલા બધા ફુગ્ગાઓ આ લોકોએ ઉડાડી દીધા સામે, અમારી સામે છે ને જેટલા બધા ફુગ્ગા ઉડાડી દીધા હતા, જેમ કે ગેસના હતા ને એટલા માટે. ગેસના હું તો